હવાની ગુણવત્તા કેવી છે તેના પરથી શહેરીજનોનું સ્વાસ્થ્ય નક્કી થાય છે. એટલે કે સ્વાસ્થ્ય પર મોટી અસર થાય છે હવાની ગુણવત્તાના લીધે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને ચિંતાજનક અપડેટ સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. AQI હવાનું સ્તર, હવાની ક્વોલિટી, જેને લઈને જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક ઓક્સિજનમાં પ્રદૂષિત હવા તો નથી લઈ રહ્યા, અને પ્રદૂષિત ઓક્સિજન તો નથી લઈ રહ્યા. તે અંતર્ગત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં AQIનું લેવલ 300 ઉપર પહોંચી જતા નાગરિકો સાવચેત રાખવાની ખૂબ જરૂરિયાત બની છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકા પણ હવાની ગુણવત્તા બાબતે પગલાં લઈ રહ્યું છે, જે માટે પાલિકા તરફથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સોલિડ વેસ્ટ અને ટીમ સાથે મિટિંગ પણ કરી પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરમાં 8 જગ્યા પર એન્વાયરમેન્ટ સેન્ટર લગાવવામાં આવ્યા છે. પાલિકાની LED સ્ક્રીન પર પાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હોય, જેથી નાગરિકો AQIનું લેવલ જાણી શકે, સાવચેત રહી શકે. માટે કમિશનરની સૂચના મુજબ બાંધકામ સાઇટો અને પ્રદૂષિત ફેલાવતા એકમો સામે કડક પગલાં લેવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે. પાલિકા તરફથી લગાવેલ સિસ્ટમ કઈ રીતે કાર્યરત છે તેની માહિતી IT વિભાગના વડા મનીષ ભટ્ટ દ્વારા આપવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માનનીય કમિશનરશ્રીની સૂચના તથા ગાઈડલાઇન મુજબ ખૂબ જ સજાગ છે આ કરવા માટે. જે મુજબ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સોલિડ વેસ્ટ તથા ટીમ સાથે મિટિંગ કરવામાં આવી હતી. આગતરા આયોજન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા 8 જેટલા એન્વાયરમેન્ટલ સેન્સર શહેરની અલગ અલગ જગ્યાએ, જેમ કે ટ્રાન્સપેક સર્કલ છે, બાપોદ છે, મકરપુરા GIDC છે, મંગળ બજાર છે, છાણી જકાત નાકા છે, અટલાદરા છે, એમ અલગ અલગ શહેરની 8 જગ્યા પર એન્વાયરમેન્ટલ સેન્સર લગાડ્યા છે. કમિશનરશ્રીની સૂચના મુજબ એને પણ આપણે હવે LED પર પબ્લિશ કરીએ છીએ, જેથી એર ક્વોલિટી ઇન્ડેક્સ, વિવિધ PM2.5, પર્ટિક્યુલર મેટર 10, હ્યુમિડિટી, ટેમ્પરેચર, વિવિધ ગેસો આપણે મોનિટરિંગ કરીએ. આ જ વસ્તુ GPCB અને સોલિડ વેસ્ટ પણ જોઈ શકે છે. તેથી સમગ્ર એર ક્વોલિટી ઇન્ડેક્સ તથા સમગ્ર તેના તમામ પેરામીટર પર ધ્યાન રહે અને આપણે કઈ રીતે એમાં પોલ્યુશન ઓછું કરી શકીએ તે બાબતમાં પગલાં લેવા માટે કમિશનરશ્રીએ સૂચના આપી છે. પબ્લિકને ખાસ તો એ છે કે જ્યાં વધારે ગાડીઓ અને પેટ્રોલના ધુમાડા, જેને લીધે એર ક્વોલિટી ઇન્ડેક્સ, પર્ટિક્યુલર વડોદરાની વાત કરું, વડોદરાની એર ક્વોલિટી ઇન્ડેક્સ જો ઉપર નીચે થતી હોય તો એનું એકમાત્ર કારણ આ પેટ્રોલના ધુમાડા તથા ધૂળ છે. તો પબ્લિક એમાં પોતે સજાગ રહીને એ વસ્તુ કરે. જ્યાં વધારે ભીડભાડવાળી એરિયા છે, ગીચ એરિયા છે, ત્યાં પોતાના વાહન લઈને નહીં જાય, પાર્ક કરીને, પ્રોપર પાર્ક કરીને જાય. તથા જે કન્સ્ટ્રક્શનને ધૂળ થાય છે ત્યાં આગળ કોઈ આવરણ, કપડું ઢાંકે. આ બધા પગલાં લેવા જોઈએ અને આના માટે કમિશનરશ્રીની ખૂબ જ કડક સૂચના છે. દરેક તમામ જગ્યાએ કામ થાય છે ત્યાં મોનિટરિંગ કરવામાં વિવિધ ડિપાર્ટમેન્ટ, કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા આવી રહ્યું છે. ખાસ કરીને અત્યારે ઠંડીની સિઝન ચાલુ રહી છે, એમાં જ આ વધતો હોય છે, એના આંકડા વધતા હોય છે, એવું કંઈક? હા, નોર્મલી એવું સાયન્સ પ્રમાણે જોવામાં આવ્યું છે કે ફોગ વધારે હોય, ધુમ્મસ એટલે વધારે હોય, એર જલ્દી ઉપર ના જતી હોય, તે ટાઈમે ધૂળના રજકણો અને તમામ વસ્તુ રહે છે નીચે, એટલે થોડી વધારે આવે છે. પણ વડોદરાનું મુખ્ય કારણ છે ટ્રાફિક અને ધૂળ જેવું. અચ્છા, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ આનું નિયંત્રણ વધારે થતું હોય છે, તો કંપનીને આપના માધ્યમથી શું એક મેસેજ આપશો? એકચ્યુઅલી આના માધ્યમનો મેસેજ તો GPCB અથવા સોલિડ વેસ્ટ આપી શકે, પણ છતાં એ છે કે દરેકે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે પગલાં લેવા જોઈએ, જેથી શહેરીજનોની આરોગ્ય તબિયતમાં સુધારો થાય અથવા કોઈ તકલીફ ના પડે. અચ્છા, વડોદરા શહેરને કદાચ AQIનું પેલું જોવું હોય તો એના માટે આપણે કઈ વેબસાઇટ છે કે કઈ? વડોદરા શહેરને AQI જોવા માટે અત્યારે 3 મીડિયમ ઉપલબ્ધ છે, માધ્યમ ઉપલબ્ધ છે. એક LED બોર્ડ જે શહેરમાં દરેક જગ્યાએ લાગેલા છે, એની પર બી અમે એને પ્રદર્શિત કરીએ છીએ. માય વડોદરા, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઈલ એપ છે, એમાં બી એર ક્વોલિટીના ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તથા VMCની વેબસાઇટ પર જેમ પાણીનું લેવલ છે, રિવરના સેન્સર છે, રેઇન સેન્સર છે, તેવી રીતે એન્વાયરમેન્ટલ સેન્સર છે. એટલે આ ત્રણેય માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના થ્રુ સિટીઝન જોઈ શકે છે.